બહુપ્રતિષ્ઠિત બોલિવૂડ થ્રિલર અજય દેવગણની ફિલ્મ નામનું ગ્રાન્ડ પ્રીમિયર વેસુના રૂંગટા સિનેમા ખાતે યોજાયું હતું, જેનું આયોજન શ્રી અનિલ રૂંગટાએ કર્યું હતું. પ્રતિષ્ઠિત બોલિવૂડ થ્રિલર અજય દેવગણની ફિલ્મ નામનું ગ્રાન્ડ પ્રીમિયર વેસુના રૂંગટા સિનેમા ખાતે યોજાયું હતું. આ ઝળહળતા કાર્યક્રમનું આયોજન નિર્માતા શ્રી અનિલ રૂંગટાએ કર્યું હતું, જેઓ રૂંગટા ગ્રુપના ચેરમેન પણ છે. નામ ફિલ્મનું ભવ્ય પ્રીમિયર ભવ્યતા અને ઉત્સાહ સાથે યોજાયું હતું. આ ઇવેન્ટ ખાસ કરીને યાદગાર રહી હતી, કારણ કે થોડા વર્ષો પહેલા બનેલી પરંતુ ક્યારેય થિયેટરમાં રિલીઝ ન થઈ શકનારી આ ફિલ્મ હવે મોટા પડદા ઉપર ડેબ્યુ કરી રહી છે. વીવીઆઈપી, પ્રેસના સભ્યો, પ્રભાવશાળી હસ્તીઓ, બિઝનેસ લીડર્સ અને તેમના પરિવારો તેમજ મિત્રોએ ખાસ આ પ્રસંગે હાજરી આપી હતી. રૂંગટા સિનેમાની ઉત્તમ આતિથ્ય સત્કારથી એ સાંજ યાદગાર બની ગઈ હતી. ફિલ્મ વિશે વાત કરીએ તો આ એક ઇમોશનલ થ્રિલર ફિલ્મ છે, જે વ્યક્તિના જીવનના સંઘર્ષ, પ્રેમ અને બલિદાનની ઊંડી વાર્તા કહે છે. અજય દેવગનનું આ ફિલ્મમાં દમદાર અને પ્રભાવશાળી અભિનય આ ફિલ્મનું જીવન છે. હિમેશ રેશૈયાએ આ ફિલ્મમાં સંગીત, બેકગ્રાઉન્ડ સ્કોર તેમજ ગીતો ફિલ્મના ઇમોશનલ ટોનને વધુ સારા બનાવે છે. આ ગીતોને અલકા યાજ્ઞિક, ઉદિત નારાયણ, સુનિધિ ચૌહાણ અને કુનાલ ગાંજાવાળાએ સ્વરબદ્ધ કર્યા છે. આ ફિલ્મના પ્રીમિયરને ભવ્ય બનાવવા માટે રૂંગટા સિનેમાઝ વેસુએ શ્રેષ્ઠ સંચાલન અને આયોજન કર્યું હતું. આવી ઘટનાઓ માત્ર પ્રેક્ષકોના અનુભવને જ સુધારતી નથી, પરંતુ સિનેમા અને તેના પ્રેક્ષકો વચ્ચેના ઊંડા જોડાણને પણ પ્રોત્સાહન આપે છે. તાજેતરમાં જ ફિલ્મ ઉદ્યોગમાં ઝંપલાવી ચૂકેલા અનિલ રૂંગટાએ અર્થપૂર્ણ અને મુખ્ય ધારાના સિનેમાનું સર્જન કરવા માટેનો પોતાનો જુસ્સો વ્યક્ત કર્યો હતો. નામની વાર્તા સસ્પેન્સ અને ખૂબ જ સ્પર્શ કરી. મને જ્યારે ખબર પડી કે ઓરિજિનલ સર્જકો એને પૂરી કરી શકતા નથી, ત્યારે મેં આ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો હતો. આ વાર્તા કહેવાને લાયક હતી. નામનું ટ્રેલર સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી ચૂક્યું છે. 3-4 દિવસમાં જ 50 લાખથી વધુ વખત જોવાઈ ચૂક્યું છે. અજય દેવગનના ફેન્સમાં ફિલ્મને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ ભારત અને મુખ્ય વિદેશી બજારોમાં 1200 સ્ક્રીન્સમાં મોટા પાયે રિલીઝ થઈ રહી છે. પ્રીમિયરના મહેમાનો આ ફિલ્મથી ખૂબ જ પ્રભાવિત થયા હતા અને તેને જોવાની ભલામણ પણ કરી હતી. ઇવેન્ટ દરમિયાન લેવામાં આવેલી તસવીરો અને દર્શકોની પ્રતિક્રિયાઓએ પ્રીમિયરને વધુ ખાસ બનાવ્યું હતું. નામ તેની રજૂઆત માટે તૈયાર છે અને બોક્સ ઓફિસ ઉપર એક સુંદર શરૂઆત કરવાની આશા સાથે આગળ વધી રહી છે. आज हमारा हिंदी फीचर फिल्म नाम का प्रीमियर शो है. अजय देवगन इसके मुख्य हीरो है, भूमिका चावला इसके मुख्य हीरोइन है, अनीस बाज़मी इस फिल्म के डायरेक्टर है. ये फिल्म 22 तारीख को 22 नवंबर को पूरे देश भर में और विदेश में रिलीज़ होने जा रही है. हिंदुस्तान में लगभग 800 थिएटर और 3000 सिनेमा घरों की स्क्रीन पे इस पिक्चर को रिलीज़ किया जाएगा. एक्शन, थ्रिलर और सस्पेंस से भरपूर ये पिक्चर है. इस पिक्चर के माध्यम से समाज को एक बहुत ही पॉजिटिव संदेश भी जाता है कि किस तरह से अन्याय के खिलाफ लड़ाई लड़ी जाती है, और जो लड़ाई लड़ता है उसको प्रारंभ में कितनी प्रॉब्लम आती है, लेकिन आखिरी जीत सत्य की होती है. इस तरह का एक मैसेज इस फिल्म के माध्यम से गया है. ये फिल्म जब बनी थी तो इसकी फिल्म स्विट्ज़रलैंड में, कश्मीर में, मुंबई में, ऐसे काफ़ी जगह पे हुई थी, और उस टाइम इसका बजट 90 करोड़ से ऊपर था. पिक्चर का भविष्य में बहुत अच्छा लग रहा है. आने वाले दिनों में ये पिक्चर मुझे ऐसा लगता है कि बहुत बड़ा नाम करेगी. इस पिक्चर का नाम भी नाम ही है, और मैंने अपनी नज़र से इस पिक्चर को देखा है तो हर लोग इसको पसंद करेंगे. इस पिक्चर में ऐसा क्या है? इस पिक्चर में एक्शन बहुत है, थ्रिलर बहुत है और सस्पेंस बहुत है. जब आप देखते हो तो आखिरी वक्त तक आपको समझ में नहीं आएगा कि इस पिक्चर में होने क्या वाला है, तो आप इस पिक्चर को छोड़ नहीं सकते. और इसका जो मैसेजिंग है वो बहुत पावरफुल मैसेजिंग है.